કારણ કે કાનદાસ બાપુ છે ને એ અથાગ સમુદ્ર હતો, એટલે હવે એમાંથી કદાચ એકાદ ટીપું આપણી ભાગમાં આવ્યું હોય તો એનું વર્ણન કરવું એ આપણાથી થઈ ના શકે. સંત કક્ષાના માણસ છે અને છેલ્લી કક્ષાએ પહોંચી ગયેલા. અમુક અમુક લોકો તો એની વાણી જે છેલ્લે એના શબ્દોના ભાવાર્થને ગૂઢાર્થને સમજી ના શકે અને ખાલી તાલના ટેકે માથા હલાવતા, પણ લોકો બેસી રહેતા એના ભજનમાં. આ એના ભજનની તાકાત હતી. શબ્દોને એમ જ ના પડતી હોય પણ એમને મોજ આવે. મોજ છે નહીં આવે છે એ ખબર નહીં પડે, પણ મોજ આવે બસ. સવાર સુધી લોકો ઊભા નહીં થાય, ભજનનો ભ નહીં સમજતા હોય એ લોકો કાનદાસ બાપુને આમાં બેસી ગયા એટલે ઊભા થવાનું નામ નહીં લે. કાનદાસ બાપુ પેટી ઉપરથી ઊભા થાય ત્યાર પછી એનું ઓડિયન્સ ઊભું થાય. અત્યાર સુધીનો આવો કલાકાર કયું અપમાન કહેવાય એના નામનું. કલાકાર ના કહેવાય, સંત હતા. અને અત્યારના કલાકારો જે રૂપિયા માટે કવરની સામે ધ્યાન રાખીને ભજનો કરતા હોય છે ને, ભજનને વટલાવી નાખ્યું છે, ભજનને વેચી નાખ્યું છે. અને સંતો જે લખી ગયા છે, દાખલા તરીકે સતાર બાપુ, સેવાદાસ બાપુ કે પીપળી સવારામ બાપા કે કોઈ પણ મહાપુરુષોની વાણી જોઈએ ને તો એને મફતમાં આપી છે. લોકોએ એનો વેપાર ચાલુ કરી દીધો છે. કાનદાસ બાપુએ હજુ સુધી કોઈ પ્રોગ્રામ નક્કી કર્યો હોય કે આ પ્રોગ્રામના હું 5 રૂપિયા લઈશ અને હું પ્રોગ્રામ કરવા આવું છું, એવો એમની લાઈફમાં એક પણ દાખલો નથી. હા, કાનદાસ બાપુ ને આમ તો ખરેખર છે ને એને 2 પીરોના પંજા લાગ્યા હતા. પીપળીના પીરનો પંજો હતો અને પરબના પીરનો પંજો હતો. જનરલી આ પરંપરામાં જે 5 શાખાઓ છે ને, પરંપરાની મેઇન 5 શાખાઓ, વચન કોટી, સિદ્ધ કોટી, નાથ સંપ્રદાય, પીરાણી કળા, આવી જે 5 શાખાઓ છે ને એમાંની 2 શાખાઓના પંજા હતા કાનદાસ બાપુને. એક તો પીપળીના પીરનો પંજો હતો અને પરબના પીરનો. 2 પીરોના પંજા લાગ્યા હોય એવા અમુક જ મહાપુરુષો થઈ ગયા. દાખલા તરીકે એક સત્તાધારમાં આપા ગીગા, તો આપા ગીગાને એ જ પરંપરાના પણ 2 પીરોના પંજા હતા, એક દાન બાપુનો અને એક વિસામણ બાપુનો, પાળિયાદ વાળાનો. આવી રીતે કાનદાસ બાપુ એ જ ખાતાના, એ જ કક્ષાના જીવ. અને આપણી વચ્ચેથી આમાં શું છે, આપણી ફ્રીક્વન્સી મળે નહીં ને એટલે આપણને ખબર નહીં પડે કોઈ આવીને ક્યારે જતું રહી ને એ. આમાં આપણે જોઈએ ઉપર આકાશમાં અવાજ આવતો હોય ને ત્યાં નજર કરીએ આપણે કે વિમાન જેવું કંઈક નીકળ્યું, પણ એ વખતે વિમાન ખરેખર બહુ આગળ પહોંચી ગયું હોય અને આપણે પાછળ હોઈએ. અવાજની દિશામાં નજર કરવા જઈએ ને ત્યાં સુધીમાં મહાપુરુષ આપણી વચ્ચે વીજળીનો ચમકારાની જેમ આવી જતા રહ્યા. પણ એ આપણી એક ખામી રહી છે એના ભારતીય ઇતિહાસની અત્યાર સુધીની આ મોટી ખામી છે. આપણે ભૂતકાળને પૂજ્યો છે, વર્તમાનને નથી પૂજ્યો. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે તમે વર્તમાનમાં રહો, પણ વર્તમાનમાં આપણે રહેતા નથી. વર્તમાનમાં મહાપુરુષોને ઓળખી જ ક્યાંય. આવો જીવડો એક કાનદાસ બાપુ. હવે કાનદાસ બાપુની એક વાત કરું, આપણે જે આગળ વાત કરતા હતા કલાકાર કક્ષાની, તો એને મુંબઈના પરબના આશ્રમમાં રેડિયો સ્ટેશનમાંથી આમંત્રણ આવતા કે બાપુનું નામ તો હતું કે તમે પધારો રેડિયોમાં, તમે ભજનનો પ્રોગ્રામ આપો તો અમારું રેડિયો સ્ટેશનનું નામ થાય. તો બાપુ કે આપીએ, બોલો મારે તો ભજન ગાવા છે તો હું રેડિયોમાં ગાઉં કે ગમે ત્યાં ગાઉં, મને શું ફરક પડશે, એમ કે મારે તો લોકોને સંભળાવવું જ છે. જે સંતો મહાપુરુષો જે પરિપત્રો લખીને આપી ગયા છે હું એનો વાચક છું, વાંચીને તમને સંભળાવું છું. આનાથી વિશેષ હું કઈ કરતો નથી. તમારે રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ કરો, રેડિયોમાં આપવું હોય તો રેડિયોમાં આપો, જે કરવું હોય તે કરો. હવે એ રેડિયો સ્ટેશન વાળા એટલે પ્રોફેશનલ પ્રોગ્રામ, પણ કાનદાસ બાપુ ભજનનો 1 રૂપિયો લેતા નહીં, એટલે એની સાથે તો એને કોઈ નિસ્બત નહીં હતી. એને તો લોકો સુધી વાણી પહોંચે તો રેડિયો મારફત પહોંચતી હોય તો બહુ સારી વાત છે, એમ ઘણા બધા લોકો સાંભળી શકશે. હવે રેડિયો સ્ટેશન વાળા એમનું ઇન્ટરવ્યુ લેવાય અને વાત કરી તો કે બાપુ અમારે બધું સમય પ્રમાણે ચાલવાનું હોય, તો તમારે સાખી માટે આટલો ટાઈમ લેવાનો, ભજન માટે આટલો ટાઈમ લેવાનો, એમ કરીને વાત કરી. તો કે 4 મિનિટમાં તમારે આ એક ભજન છે તે પૂરું કરવાનું. કાનદાસ બાપુએ તરત જ એમને કે ઊભા થઈ જાઓ, તમે અહીંથી નીકળો. કારણ કે 4 મિનિટમાં જો તમારે એક ભજન પૂરું કરવું એવી તમારી લિમિટમાં મારે બંધાવવાનું હોય તો મારી તો સાખી ક્યારેક તો અડધો પોણો કલાક ચાલે, તો આમાં મારે ભજન ક્યાંથી ગાવાના? એટલે આમાં કઈ આપણો મેળ નહીં પડશે. આ સંત કક્ષાના જીવ હતા, એને સમય સાથે, જે સમયને ભૂલવા માટે જ ભજન કરતા હતા. હવે એને તમે સમયમાં બાંધવા બેસો ક્યાંથી મેળ પડે? અમુક લોકો તો એવું કહેતા કાનદાસ બાપુ શું ગાય છે ને એ ખબર નથી પડતી, એના શબ્દો સમજાતા નથી.
પણ એના શબ્દો સમજવા માટે એના લેવલે પહોંચવું પડે, એની કક્ષાએ પહોંચવું પડે. એ આપણામાં કોઈનામાં તાકાત હોય નહીં અને પછી એમ આવા મહાપુરુષો ઉપર, સંત પુરુષો ઉપર આંગળી ચીંધીએ કે ભાઈ તો ખાલી મ્યુઝિકની મસ્તી કરે છે અને શું ગાય છે કાંઈ એનો એક શબ્દ સમજાતો નથી. તો એનો એક કલાકારે, હું નામ નથી આપતો પણ બહુ સરસ જવાબ આપેલો. એમણે એવું કીધેલું કે કાનદાસ બાપુને સમજવા હોય ને તો પેલા એક મારી વાત સાંભળો. કે દાખલા તરીકે ભારતની બોર્ડર ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે મહાન ઘમસાણ. હવે એમાં કોઈ સામેના સૈન્યનો કોઈ સૈનિક આપણા છેલ્લા આગળ રહેલા 2 સૈનિકોમાંથી એકને સ્ટેન ગનથી, મશીન ગનથી વીંધી નાખ્યો છે. એનું શરીર આખું ચારણી જેવું થઈ ગયું છે. એના મા બાપનો એકનો એક દીકરો છે, પરણીને તાજો, હજી સુહાગ રાત પણ નથી જોઈ અને પત્નીની વિદાય આપી અને અહીંયા છાવણીમાં લડવા માટે આવી ગયો છે અને હવે અહીંયા મૃત્યુની શૈયા ઉપર છે અને એ એના સાથીદારને જે સંદેશો આપે છે કે આટલો તું મારી પ્રેયસીને આટલો એક સંદેશો આપી દે છે કે હવે આવતા જન્મે મળશું. આવો સંદેશો એ ઘાયલ સૈનિક જે પેલા સૈનિકને આપતો હોય અને જે બીજો સૈનિક એનું માથું ખોળામાં લઈને ત્યાં બેઠો હોય અને એ સૈનિક જે પેલાના શબ્દો, જે તોતડી ભાષામાં શું બોલે છે, શું કહેવા માંગે છે, પણ એના હૃદયના તારથી તાર મળી ગયા હોય, એ સૈનિક એની ભાષા સમજી શકે. એ ગામમાંથી કોઈ, બજારમાંથી ચાલતો નીકળેલો કોઈ વેપારી વાણીઓ ત્યાં જઈને ઉભો રહીને કરોડ રૂપિયા આપી દે તો એમ કઈ એનો શબ્દ એ સમજાય નહીં. કાનદાસ બાપુ આ કક્ષાના ભજન કરતા હતા. એની વાણી, એના શબ્દો સમજવા માટે એની કક્ષા કેળવવી પડે. જય હો, પરબના પીરની જય હો. જય હો.